ભાગ 3માં છે ને આપણે આની પહેલાં 2 વિડીયો મૂક્યા છે, જેમાં આપણે પહેલો વિડીયો હતો એમાં નોર્મલી બધી વાત કરી હતી કે મૂળભૂત અધિકારો વિશે. પછી આપણે બીજા વિડીયોમાં ઓલમોસ્ટ સમાનતાના અધિકારો 14થી 18 લાસ્ટ 18 સુધી જોયા હતા અને 11-12 પણ જોયું હતું. તો આજે આપણે થોડું રિવિઝન કરી પછી ભાગ 3માં આગળ 19મા અનુચ્છેદથી એટલે કે સ્વતંત્રતાના અધિકારથી વાત કરીએ. તો મૂળભૂત અધિકારો, તો ભાગ 3 મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12થી 35 આવે છે. 12માં રાજ્યની વ્યાખ્યા આપી છે. 13માં કાયદો, કેમ કે કોઈ પણ કાયદો ઘડાય જો એ બંધારણને ઓલું કરતો હોય, હાનિ પહોંચાડતો હોય તો એને રદ કરી શકાય. પછી આપણે સમાનતાનામાં જોયું હતું કે 14માં શું છે, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા કેવો છે, નકારાત્મક અભિપ્રાય છે, કેમાંથી લીધો, બ્રિટનમાંથી લીધો. કાયદાનું સમાન રક્ષણ, તો આ કેમાંથી લીધો, અમેરિકામાંથી લીધું છે, હકારાત્મક છે. 15માં શું કીધું, ધર્મ, જાતિ, લિંગ, વંશ કે જન્મસ્થાન આધારે ભેદભાવ ન કરી શકાય. 16માં કીધું નોકરીની બાબતમાં તકની સમાનતા. 17માં અસ્પૃશ્યતા નાબૂદી અને આનો કાયદો આવ્યો 1955માં. 18માં ખિતાબ, ઇન્કલાબ, નાબૂદી. 1996માં પદ્મશ્રી, પછી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પછી ભારત રત્ન, આવા બધા એવોર્ડ આપી શકાય છે અને આનાથી બરખાસ્તમાં રાખ્યા છે. હવે આજે આપણે મેન આવી જઈએ કે સ્વતંત્રતા. તો સ્વતંત્રતાના અધિકારોમાં અનુચ્છેદ 19થી 22. કાલનું વિડીયો થોડું લો બની ગયું હતું કેમ કે બારે કોઈક બેઠું હતું એટલે હું જેવું ચિલ્લાઈને બોલી નહોતો શકતો. એટલે સ્વતંત્રના અધિકારો કેવા, સ્વતંત્રતાના અધિકારો અનુચ્છેદ 19થી 22. તો અનુચ્છેદ 19માં એવું કીધું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. શું છે વાણી? હું અત્યારે બોલું છું ને, હું અભિવ્યક્ત કરું છું મારી ભાવના બધી તમારી સાથે. તો મને કોઈ રોકી ન શકે કે તું કેમ યુટ્યુબમાં વિડીયો બનાવશ બંધારણમાં, તો હું અભિવ્યક્ત કરું છું મારી ભાવના વાણી દ્વારા. તો આ છે અનુચ્છેદ 19. શરૂઆતમાં 7 સ્વતંત્રતા હતી. આ બહુ શબ્દ સાંભળવા મળે કે શરૂઆતમાં 7 હતી, અત્યારે 6 થઈ ગઈ છે. ઓલમોસ્ટ આપણે ખબર જ હોય, નોર્મલી આ વસ્તુ આપણે ખબર હોય કે શરૂઆતમાં કેટલી 7 હતી સ્વતંત્રતા, અત્યારે હાલમાં 6 સ્વતંત્રતા થઈ ગઈ છે. તો જો આપણે સૌથી પહેલાં વાત કરીએ કે અનુચ્છેદ 19(1)(a) એમાં શું કીધું છે કે હડતાલ ન કરી શકાય. શું કીધું? હડતાલ ન કરી શકાય. તો આપણે અહીંયા થોડું લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે કે શું? તો અહીંયા છે ને થોડું રહું, અહીંયા આપણે 19 છે, આ બધું એક્સ્ટ્રા લખાઈ ગયું છે, મતલબ કામનું જ છે પણ થોડું ક્રમ વાઇઝમાં ડિફરન્સ થઈ ગયું છે. તો અહીંયાથી આપણે જોઈએ તો જો અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આની અંદર પ્રેસ, ધ્વજ, પછી મૌન પણ તમે રહી શકો. અને આરટીઆઈ આવી, આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કોણ લાવ્યું ખબર? કેજરીવાલ દ્વારા પ્રયાસથી આવ્યું છે. તો 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એમાં પ્રેસની સ્વતંત્રતા આવી જાય, ધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા આવી જાય, મૌન રહેવાની. તો આનું છે જો 19(1)(a). ભાઈ 19(1)(b)માં શું કીધું? શાંતિપૂર્વક અને શસ્ત્ર ધારણ કર્યા વગર એકઠા થવાની સ્વતંત્રતા. તો આપણે અહીંયા 19(a)માં શું જોયું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. 19(b)માં જોયું શાંતિપૂર્વક અને શસ્ત્ર ધારણ કર્યા વગર એકઠા થવાની સ્વતંત્રતા. તો 19(a)માં તમે છે ને હડતાલ ન કરી શકો. શું કહેવાય? હડતાલ ન કરી શકાય, પરંતુ વિરોધ પ્રદર્શન કરી શકાય એવું કહેવામાં આવે છે. અહીંયા જો આનું ઉપર લખેલું છે તો એવી રીતે લિંક થતું હશે ને આપણે જોતા જશું. પછી ત્યાર પછી 19(b)માં આપણે જોયું કે શાંતિપૂર્વક અને શસ્ત્રો ધારણ કર્યા વગર એકઠા થવાની સ્વતંત્રતા. પછી 19(1)(c) એમાં કીધું સંઘ, મંડળો તથા સહકારી મંડળીઓની સ્થાપવાની સ્વતંત્રતા. 97મો સુધારો 2011. તો અહીંયા આપણે જોઈએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી કીધું શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ધારણ કર્યા વગર એકઠા થવાની સ્વતંત્રતા. સંઘ, મંડળો તથા સહકારી મંડળીઓની સ્થાપના કરવાની સ્વતંત્રતા. ક્યારે? 97મો સુધારો 2011. ત્યાર પછી આપણે જોઈએ કે 19(1)(d) ભારતમાં સમગ્ર પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તો 19(1)(d)માં એવું કહે છે હરવા ફરવાની સ્વતંત્રતા. અત્યારે આ બધું લાંબુ લાગે છે, પછી આપણે શોર્ટમાં નીચે લખેલું જ છે એટલે ચિંતા નહીં કરતા. પહેલાં એકવાર આખું સમજી લો શું કહેવા માંગે છે, પછી શોર્ટકટમાં બધું લખેલું છે. પછી 19(1)(e) એમાં કહે છે ભારતમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. Fમાં મિલકતનો હતો સ્વતંત્રતા જે રદ થઈ ગઈ 19(1)(f). અને 19(1)(g) એમાં કોઈ પણ ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા. કોઈ પણ ધંધો વ્યવસાય અથવા કોઈ પણ જગ્યાએ ધંધો વ્યવસાય બંને તમે લઈ શકો. રાજ્ય સરકાર
રાજ્ય અને સમાજના વ્યાપક હિતમાં આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી મર્યાદાઓ અથવા નિયંત્રણ મૂકી શકે. શું કે રાજ્ય સરકાર કે રાજ્ય અને સમાજના વ્યાપક હિતમાં કે રાજ્ય સરકાર પોતાના હિત માટે કે રાજ્ય અને સમાજના વ્યાપક હિત માટે સ્વતંત્રતાઓ પર વ્યાજબી મર્યાદાઓમાં નિયંત્રણ મૂકી શકે. જેમ કે આ કોરોના વખતે ખબર છે લોકો ભેગા નહોતા થઈ શકતા એમ. તો હવે અનુચ્છેદ આપણે જોયા, એમાં આપણે પહેલાં વાત કરીએ તો આપણે એથી આપણે ક્યાં જોયા, એ જી સુધી જોયા. તો હવે આપણે વાત કરીએ તો શરૂઆતમાં 7 હતી, અત્યારે કેટલી થઈ ગઈ 6. તો એમાં કયો 19(1)F જે મિલકતનો અધિકાર હતો મૂળભૂત સ્વતંત્રતા મિલકતની, એને શું કર્યો 44મો સુધારો 1978માં ભાગ 12 છે ને એમાં અનુચ્છેદ 300 એમાં કાનૂની અધિકાર કરી નાખ્યો. મિલકતનો અધિકાર કેવો થઈ ગયો કાનૂની. તો જો આ સુધારો અહીંયા ઉપર લખેલો છે કે 19(1)F અહીંયા 1 લખો. 19(1)F માં શું કીધું 44મો સુધારો 1978 ભાગ 12 અનુચ્છેદ 300 એમાં કાનૂની અધિકાર કરી દેવામાં આવ્યો છે. અને અહીંયા આપણે જોયું હતું કે 19(1)A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, એમાં હડતાલ ન કરી શકાય, વિરોધ પ્રદર્શન કરી શકાય છે. તો અહીંયા હતું. હવે આપણે અહીંયા નીચે આવી જઈએ તો આપણે 19D માં શું જોયું, હરવા ફરવાની. 19(1)E માં સ્થાયી થવાની. 19(1)F મિલકત રદ થઈ ગયો અને 19(1)G ધંધો વ્યવસાય. તો આવી રીતે આપણે યાદ રાખીએ. 19(1)માં આપણે જોયું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીમાં શું શાંતિપૂર્વક શસ્ત્રો ધારણ કર્યા વગર એકઠા થવાની સ્વતંત્રતા. સીમાં જોયું સંઘ મંડળો તથા સહકારી મંડળીઓ સ્થાપવાની સ્વતંત્રતા. 97મો સુધારો 2011. તો આવી રીતે આપણે બધું જોયું. હવે આપણે જોઈએ કે અનુચ્છેદ 19(1)A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. અત્યારે આપણે વાત કરીને ખાલી ઉપર છેલ્લી વાત કરીએ. હવે એક અનુચ્છેદને આપણે ડીપમાં જોતા જઈએ. તો અનુચ્છેદ 19(1)A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પ્રેસની સ્વતંત્રતા છે, મૌન રહેવાની સ્વતંત્રતા છે, મજાકીય સ્વભાવ, પછી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા છે. RTI માહિતી મેળવવાનો અધિકાર છે. હવે જો RTI કેન્દ્રીય સૂચના આયોગ શું છે, કેન્દ્રીય સૂચના આયોગ પસાર ક્યારે થયો RTI તો 15 જૂન 2005માં. રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર ભારતમાં 12 ઓક્ટોબર 2005થી લાગુ છે, જ્યારે ગુજરાતમાં 22 માર્ચ 2010થી. બોલો, ભારતમાં લાગુ છે ને એના 5 વર્ષ પછી ગુજરાતમાં લાગુ થયો. APL કાર્ડવાળો છે ને એને RTI માટે જો અરજી કરે તો એને 20 રૂપિયા થાય, BPL વાળાને મફત થાય. એને 30 દિવસમાં છે ને રિસ્પોન્સ મળી જાય. જો 30 દિવસમાં ન મળે RTIમાં રિસ્પોન્સ તો એના ઉપલા અધિકારીને કરશે તો એ 90 દિવસમાં આપી દે. તો હવે જો RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 પસાર થયો 15 જૂન 2005માં, અમલ થયો 12 ઓક્ટોબર 2005માં ભારતમાં, ગુજરાતમાં અમલ થયો 22 માર્ચ 2010. કોઈપણ જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી માંગી શકાય. કોઈપણ જાહેર માહિતી અધિકારી પાસેથી માંગી શકાય. જેમ કે APL માટે 20 રૂપિયા, BPL માટે ફ્રી છે. જો 30 દિવસમાં માહિતી ન મળે તો ઉપરના જાહેર માહિતી અધિકારીને અપીલ કરી શકાય. જો 90 દિવસમાં માહિતી ન મળે તો રાજ્ય જાહેર માહિતી આયોગમાં અપીલ કરી શકાય. RTI માટે પ્રયત્ન કરનાર સંગઠન હતું MKSS એટલે કે મજદૂર કિસાન શક્તિ સંગઠન. RTI લાગુ કરાવવા માટે પ્રયાસ કરનાર કોણ હતા તો અરવિંદ કેજરીવાલ હતા. એમને કહે કે તમને જાણવાનો અધિકાર હોય. તો હવે આપણે છે ને 19 પછી 20 ડીપમાં ભણવાનો છે, પણ 20 અને 22 છે ને એમાં બહુ કન્ફ્યુઝન થાય એવું છે ને, એટલે આપણે બેને છાનવું. તો જો પહેલાં ગુનો થાય કે પહેલાં ધરપકડ થાય, તો પહેલાં ગુનો થાય. તો 20માં શું છે, ગુનામાં દોષિત ઠરાવવા અંગે રક્ષણ. શું છે, ગુનામાં દોષિત ઠરાવવા અંગે રક્ષણ છે. અને 22માં શું થાય કે તમે ગુનો કરી નાખ્યો, તો હવે શું તમે ગુનો કર્યો છે કે નથી કર્યો અને તમારી ધરપકડ થાય છે, તો તમે ધરપકડ અથવા તમારી અટકાયત થાય છે તો એના સામે રક્ષણ. તો 20માં શું છે કે પહેલાં ગુનો થતો હોય અથવા થવાની શંકા હોય તો ગુનામાં દોષિત ઠરાવવા અંગે રક્ષણ. હવે ગુનો થઈ ગયો છે તો એના માટે તમારી ધરપકડ થતી હોય કે તમને અટકાવવામાં આવતા હોય તો એ અટકાવવા સામે રક્ષણ. તો આવી રીતે છે. પછી 21માં આપણે શું જોશું કે જીવન જીવવાની સ્વતંત્રતા એટલે રાઇટ ટુ લીવ એટલે કે ખાનગીપણાનો અધિકાર. આ JM ખેહર દ્વારા 2017માં. અને 21A માં આપણે જોશું કે શિક્ષણ 6 થી 14 વર્ષ માટે
ફ્રી 86મો સુધારો 2002. તો આ બધું ઓવરવ્યૂ છે. હવે આપણે આવી જઈએ અનુચ્છેદ 20માં. તો ગુનાઓ દોષિત ઠરાવવા સામે રક્ષણ શું છે? ગુનામાં દોષિત ઠરાવવા સામે રક્ષણ. અનુચ્છેદ 20 એ શું છે કે 20 એ શું કહે છે? ગુનો કરવા સમયે એવું કૃત્ય જો ગુનો ગણાતું ન હોય તો એવા કૃત્ય માટે કોઈ વ્યક્તિ સજા કરી શકાય નહીં. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિએ કૃત્ય કર્યું, મતલબ કે કોઈ કાર્ય કર્યું, એ કાર્ય કરતી વખતે એ કૃત્ય ગુનો નથી ગણાતું. પછી માની લો કે 2-3 વર્ષ પછી એવો કાયદો આવ્યો અને એ જે કૃત્ય એ વ્યક્તિએ કર્યું હતું એ ગુનો થઈ ગયો, તો પછી હવે એને એમ ન કહી શકાય કે તે 5 વર્ષ માટે 5 વર્ષ પહેલાં આ કાર્ય કર્યું હતું, હવે એ કાર્ય તો ગુનો છે તો હવે તને સજા થશે, એવું ન કહી શકાય. કેમ કે જ્યારે એને કૃત્ય કર્યું ત્યારે તો એ ગુનો હતો ને, એટલે એને તો ખબર નથી કે આ ગુનો છે, કેમ કે કાયદામાં હતું જ નહીં એટલા માટે. પછી બીમાં શું કહે છે? ગુનો કરવાના સમયે ગુના માટે કાયદામાં જે સજાની જોગવાઈ કરવામાં આવી હોય તેથી વધુ સજા કોઈ વ્યક્તિને કરી શકાય નહીં. હવે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને એની ઉપર કેસ ચાલે છે. હવે એને ગુનો કર્યો હોય 2015માં અને કેસ ચાલતો હોય 2016, 17, 18 એવી 3-4 વર્ષ ચાલી જાય, પછી એને સજા થઈ જાય કે આ સજા છે, અને પછી 6 મહિના પછી પાછો એની પર કેસ કરે કે આને સજા તમે 2 વર્ષની આપી, હવે વધીને 5 વર્ષની થઈ ગઈ છે, તો એવી રીતે સજા બદલી શકે નહીં. પછી 19C, એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને એકથી વધુ વખત સજા કરી શકાય નહીં. હવે કોઈએ છે એક્સિડન્ટ કર્યો હોય અથવા કોઈ બી ગુનો કર્યો હોય, ચોરી કરી હોય, પછી એને છે ને સજા મળી ગઈ હોય 2 વર્ષની, પછી 2 વર્ષ પછી એ છૂટી જાય સજા પૂરી કરી, ભાઈ ઓલો જ્યાં ચોરી થઈ હતી એ પાછો જાય કે આને મારી ચોરી કરી હતી, આને બીજી વાર સજા આપો, તો એમ ન મળી શકે. અનુચ્છેદ 20Dમાં શું કહે છે કે કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધમાં સાક્ષી આપવાની ફરજ પડાવી શકાય નહીં. હવે કોઈને એટલો પોલીસ સ્ટેશનમાં મારે ને કહે કે તું કહી દે કે મેં ગુનો કર્યો, કબૂલ કરી લે, કે જેને ગુનો કર્યો ને એમને અમને પૈસા આપ્યા એટલે હવે તું ગુનો કબૂલ કરી લે, એવી રીતે પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા ન જાણી શકાય, એટલે કોઈનું દબાણ ન થઈ શકે. હવે આપણે 20માં કયા જોયું? તો 20Aમાં આપણે જોયું કે કૃત્ય ગુનો નથી, સજા ન થાય. કૃત્ય ગુનો નથી તો જ્યારે ગુનો કર્યો ત્યારે કૃત્ય ગુનો ન હોય તો સજા પછી પાછળથી ન થઈ શકે. પછી 20Bમાં આપણે જોયું જેટલી સજાની જોગવાઈ હોય એટલી જ થાય, વધુ સજા ન થાય. પછી Cમાં આપણે જોયું કે એક ગુના માટે એકથી વધુ વખત સજા ન થાય. પછી 20Dમાં આપણે જોયું કે પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા ફરજ ન પડાવી શકાય. તો આવી રીતે શોર્ટમાં તમે યાદ રાખી શકો, પહેલાં આખું જોઈ શકો. હવે આપણે જોઈએ કે અનુચ્છેદ 21, જીવન અને અંગત સ્વતંત્રતા રક્ષણ, પ્રાણ દેહીય સ્વતંત્રતા. તો અનુચ્છેદ 21, જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ લીવ. કાયદા દ્વારા સ્થાપિત કાર્યવિધિ સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન કે અંગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. કાયદા દ્વારા સ્થાપિત કાર્યવિધિ એટલે કે કોઈ કાયદો છે, એ કાયદામાં જો કાંઈ કોઈ ઉલ્લંઘન કરતું હોય તો વસ્તુ અલગ છે. બાકી તમે કાયદાની સ્થાપિત એટલે કાયદાની જે કાર્યવિધિ છે એમાં તમે કાંઈ અડચણ ન આપતા હોય તો તમારા વ્યક્તિને જીવન કે અંગત સ્વતંત્રતાથી કોઈ વંચિત કરી શકે નહીં. જીવનનો અર્થ માત્ર અસ્તિત્વ ટકાવી રાખવો નથી, એવો થતો નથી. માનવીય ગૌરવ સાથે જીવવું એવો થાય છે. હવે કોઈ વ્યક્તિ જીવતો હોય તો એ ખાઈ પી અને એવી રીતે રહેવું ને, એનું અપમાન ન કરવું જોઈએ, કોઈ એનો ખોટી રીતે હેરાન ન કરવો જોઈએ, એવું કહેવા માંગે છે. અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો આર્ટિકલ 21 શું કહે છે? રાઇટ ટુ લીવ. અનુચ્છેદ 21 મુજબ નાગરિકોને ખાનગીપણાનો અધિકાર પણ પ્રાપ્ત થાય છે. હવે ખાનગીપણાનો અધિકાર 2017માં છે ને પટ્ટાસ્વામી કેસ આવ્યો હતો અને ત્યારે CGA હતા JS ખેહર. આપણે જોઈએ કે અનુચ્છેદ 21 મુજબ જો આ બધી જોગવાઈ છે કે સ્વચ્છ હવા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, દવાખાનામાં ઝડપી સારવાર મેળવવાનો અધિકાર, ઊંઘવાનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર સરકારી ઓફિસો અહીંયાથી. 19 AFRTI આપણે જોયું એ અલગ છે, અહીંયા આ એની જેવું જ છે પણ થોડુંક અલગ છે. પછી હથકડી વિરુદ્ધનો અધિકાર છે, મફત કાનૂની સહાય છે. આવું બધું આપણે કીધું છે કે એમાં જીવન અને અંગત
સ્વતંત્રતાનું રક્ષણ એટલે પ્રાણદેહીય સ્વતંત્રતા. થોડા શબ્દ હાર્ડ છે પણ આપણે યાદ રહી જાય કે જીવન જીવવાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર, પ્રાણદેહીય સ્વતંત્રતા. આપણે આવી રીતે વાંચેલું હોય ને થોડી ઘણી વાર, 5-6 વાર 10 વાર, તો જ્યારે પેપરમાં આવો શબ્દ આવે તો આપણે ખબર પડી જાય કે જીવન જીવવા એનો જ મતલબ થાય પ્રાણદેહીય સ્વતંત્રતા, જીવન અને અંગત સ્વતંત્રતાનું રક્ષણ. આ બધું એવું જ થાય ને આમાં શું શું આવે છે તો સ્વચ્છ હવા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, આ બધું જીવન જીવવામાં આવે. દવાખાનામાં ઝડપી સારવાર તો કેમ આવે? રાઇટ ટુ લીવમાં આવે. ઊંઘવાનો અધિકાર કેમ આવે? તો રાઇટ ટુ લીવમાં આવે. માહિતી મેળવવાનો અધિકાર સરકારી જગ્યાએથી કોમાં આવે? તો રાઇટ ટુ લીવમાં આવે. તો આ વસ્તુ સમજવા જેવી છે. મફત કાનૂની સહાય કેમાં આવે? તો જીવન જીવવાનો અધિકારમાં આવે. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 21. આ અનુચ્છેદ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બધા અનુચ્છેદ ઇમ્પોર્ટન્ટ જ છે. અનુચ્છેદ 21 શિક્ષણનો મૂળભૂત અધિકાર. 86મો સુધારો 2002થી આ અનુચ્છેદ ઉમેરાયો. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન કેમાં આવે છે? તો અનુચ્છેદ 21 કયો સુધારો? 86 સુધારો 2002. અનુચ્છેદ 21 આપણે વાત કરીએ. 21 આવો ટૂંકો છે તો 21ની વાત કરીએ આપણે કે 14 વર્ષ સુધી મફત શિક્ષણ કીધું 21 એમાં. તો 21 એમાં શું કીધું? શિક્ષણનો મૂળભૂત અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. 6 થી 14 વર્ષના બાળકોને 86મો સુધારો. હવે જો અહીંયા એવું કહે છે કે આપણે જો આ વાત કરી એવી જ રીતે એક અનુચ્છેદ આવશે ભાગ 4 આપણે જ્યારે જોશું ને એમાં અનુચ્છેદ 45 છે. એમાં એવું લખેલું છે કે 0 થી 6 વર્ષના બાળકની દેખરેખ સાર સંભાળ રાખવાનો અનુચ્છેદ. તો જો 0 થી 6 વર્ષનો બાળક આવે ને તો અનુચ્છેદ 45 ભાગ પૂછે તો ચોથો, પણ 6 થી 14 વર્ષ આવે તો ભાગ ત્રીજો, અનુચ્છેદ 21. તો આ બધી વસ્તુ કન્ફ્યુઝન ન થાય એટલા માટે. હવે અનુચ્છેદ 22 ઉપર આવી જાય કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. તો ધરપકડ અને અટકાયત લેવાયેલ વ્યક્તિના અધિકારો. તો ધરપકડ અને અટકાયતમાં લેવાયેલા વ્યક્તિના અધિકારો. તો પહેલું છે ધરપકડનું કારણ જણાવો. અધિકાર છે તમારો. તમને કોઈ પોલીસવાળાને ધરપકડ કરો, તમે કોઈ મને કારણ તો કહો સર, શું લેવા મને એરેસ્ટ કરો છો તમે. હવે બીજું છે કે પોતાના પસંદગીના વકીલ સાથે ચર્ચા કરવાનો અને સલાહ લેવાનો અધિકાર. તમે એમ કહો વાંધો નહીં, તમે મને અરેસ્ટ કરવા આવ્યા છે પણ મને વકીલને મને બોલાવો, આ વકીલને મારે એની જોડે વાત કરવી છે, મને બોલાવો દો એમ. પછી ધરપકડના 24 કલાક નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર. હવે એવું નહીં કે તમને ઘરેથી ઉપાડી લે, તમને વકીલને ન મળવા દે, પોલીસ સ્ટેશનમાં જઈને દે ધનાદન એવું ન થાય. તમને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ એટલે કે ત્યાંના જે ન્યાયાધીશ છે એની સમક્ષ રજૂ કરવાનો. મેજિસ્ટ્રેટ પાસેથી વધુ વિલંબન કરતાં 24 કલાકમાં છૂટવાનો અધિકાર. તમને પણ મેજિસ્ટ્રેટ પાસે લઈ જાય તમે અહીંયાથી તમને 24 કલાકમાં છોડી પણ દેવા પડે, કેમ કે કોઈ વ્યક્તિ ઉપર ગુનો એમ નામ તરત સાબિત થોડી થઈ જવાનો છે એમ. હવે આપણે અહીંયા 20 સુધી જોયા, આપણે ક્યારથી 19 થી 22 સુધી જોયા, તો એમાં હવે પાછો 20મો જોઈએ આપણે કે 20માં શું હતું? ગુનામાં દોષિત ઠરાવ સામે રક્ષણ. અને આ 22માં શું? ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. જેમાં આપણે પહેલાં શું કીધું? કારણ જાણવાનું, પછી વકીલ, પછી 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ અને વિલંબન કર્યા વગર 24 કલાકમાં છૂટવાનો અધિકાર. આવી રીતે હતું. અને હવે લાસ્ટ આપણે નોટ. તો આપણે નોટ જોઈએ કે દુશ્મન દેશના નાગરિક તથા પ્રતિબંધિત ધારા હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને આ અધિકારો મળતા નથી. તો આપણે કયા અધિકાર વાત કરીએ છીએ? અનુચ્છેદ 22નું જ છે આ, કે કોઈ દુશ્મન દેશનો વ્યક્તિ, નાગરિક તથા પ્રતિબંધ ધારા હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિ આ અધિકાર નથી મળતો. એને પછી એવું નહીં કે ચલો વકીલ લેવા દો ને એને કારણ જણાવવાનું, એવું નહીં. પછી છે પ્રતિબંધક અટકાયત એટલે કે ગુનો થતો અટકાવવા માટે થતી ધરપકડ. હવે માની લો કે આમ 80-90% ખાતરી જ છે કે આ ગુનો થવા જઈ રહ્યો છે, તો ત્યાં પછી એને કારણ નહીં જણાવો કે તું ગુનો કરવા જા, એને પકડી જ લેવાનો. પછી છે આ ધારા હેઠળ અટકાયતમાં લેવાયેલ વ્યક્તિને 90 દિવસ એટલે કે 3 મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં ના રાખી શકાય. એટલે કે આવી રીતે તમે પકડ્યો ને તો એને 90 દિવસમાં તો તમારે છોડી જ દેવો પડે. હવે આપણે જોઈએ 22માં શું કીધું? ધરપકડ અટકાયત. તો પ્રતિબંધ ધારા હેઠળ અટકાયત અને દુશ્મન દેશના આ એના અપવાદ છે. 3 મહિનાથી વધુ સમય આમને પણ ન રાખી શકાય. તો અહીંયા આપણો ઓલમોસ્ટ સ્વતંત્રતા, પહેલાં સમાનતા જોયું, પછી આપણે સ્વતંત્રતા જોયું. તો સ્વતંત્રતાનો અધિકાર ખતમ થાય છે. હવે આપણે એના 1-2-5 જેવા ક્વેશ્ચન છે, 4-5 જેવા, તો જોઈ લઈએ કે જાહેર નોકરીમાં પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? ભાગ 3માં કરવામાં આવી છે. આપણે અનુચ્છેદ 16 જોયો. મૂળભૂત હકો સાથે
શું લખ્યું છે? મૂળભૂત હક્કો સાથે વિસંવાદી એટલે કે વિપરીત એવા કોઈ પણ કાયદાને શું કરવામાં આવે? રદ બાતલ કરવામાં આવે છે. ભારતના બંધારણમાં અનુચ્છેદ 31 ને 44માં સુધારાથી રદ કરવામાં આવ્યો. પછી ભારતના બંધારણમાં મિલકતનો અધિકાર. આ થોડા ક્વેશ્ચન મને લાગે બહુ આગળના આવી ગયા છે અમુક, તો કાંઈ વાંધો નહીં. ભારતમાં મત અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર કયો છે? મૂળભૂત અધિકાર છે. ભારતમાં બંધારણ મુજબ બાળકો કેટલા વર્ષ સુધી અને ફરજિયાત અને મફત શિક્ષણ? તો આ એક આપણો આવી ગયો 14 વર્ષ માટે. અને જો 0 થી 6 કહે તો અનુચ્છેદ 45 ભાગ 4 અને અનુચ્છેદ 21 એ આરટીઆઈ રાઇટ ટુ એજ્યુકેશન 6 થી 14 વર્ષ 86મો સુધારો. અનુચ્છેદ પૂછે તો 21 એ. તો હવે અહીંયા આપણું ઓલમોસ્ટ સ્વતંત્રતાના અધિકારો પૂરા થાય. નેક્સ્ટ આપણે જોશું શોષણ વિરુદ્ધના અધિકારો. ખાલી ઓલમોસ્ટ બે જ અનુચ્છેદ છે, 23 અને 24. પછી ધાર્મિક સ્વતંત્રતા છે અને ઓલમોસ્ટ ત્રીજો ભાગ. હજી એકાદ બે લેક્ચર બનાવશું આપણે, એકાદ વિડીયો બે, નો ડાઉટ. પણ અહીંયા આપણો આજનો વિડીયો પૂરો કરીએ છીએ આપણે. સ્વતંત્રતા, સમાનતા જોયું, સ્વતંત્રતા જોયું. હવે નેક્સ્ટ આપણે શોષણ વિરુદ્ધ, ધાર્મિક સ્વતંત્રતાઓ, રીડ બીડ બધું વાંચી લઈશું આવી રીતે જ. તો ઓલમોસ્ટ આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ.